હું બપોરે ઉઠીને તો પપ્પા મને કે બેન મને બહુ માથું દુખે હે કે મને માથામાં તેલ નાખ દે ને. મેં કીધું હાલો હાલો નાખી જ દેવાનું હોય ને તમને થોડી ના પડે. પપ્પા કે હવારનું માથું દુખે પણ હવારે તું ઉઠી નથી તો અત્યારે ઉઠી હોત પેલા કે તેલ નાખ દે ને પછી ચા પાણી પીજે. મેં કાંઈ વાંધો ને હાલો પેલા તમને તેલ નાખી દઉં ને પછી જો આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા. ચા પીને જોયું ને ત્યાં તો મમ્મી પાછી કેરી લઈને બેહી ગઈ. મેં કીધું પાછું આથણું કરવાનું લાગે. મમ્મી કે હાય કે કેરી આવી હે તો આથણું કરી નાખીને અને પછી ખાઈ પીને નવરા થઈને નાઈ ધોઈને આપણે તો બેહી ગયા દુકાને. આજે પપ્પાને બહુ માથું દુખતું હતું એટલે ઈ તો દુકાને બેઠા જ નહોતા. સવારે ભાઈ બેઠો તો ને બપોરે હું બેઠી ને હવે ઉઠશે ત્યારે પપ્પા બેહી. હું ફોન જોતી હતી ને ત્યાં તો અમાર મીનુબેન આવી ગયા. મેવ મેવ ક્યારની કરતી હતી પણ મને સંભળાતું નહોતું. ઈ જો મોઢું ફેરવીને વહી ગઈ. પછી મેં એને કીધું ને હાલ મીનુ તો આવતી જ નહોતી કે હું ક્યારની મેવ મેવ કરતી હતી તમે સામું જ નહોતા જોતા. પણ મેં કીધું મને સંભળાવું તો જોઈને મારા કાનમાં એરબડ્સ હતા. અને પછી આપણા પપ્પા ઉઠીને આવ્યા એટલે આપણે તો અંદર વહી ગયા ને અંદર જઈને આપણે મસ્ત મજાના ચા પાણી પીને મસ્ત ચાનો કોટો ચડાવી લીધો. ચા પીને પપ્પા પાસે ગઈ ને તો પપ્પા કે હાલે સિંગ ખા. મેં કીધું હા લાવો સિંગ ખાઈ લો. સિંગ ખાતી હતી ને ત્યાં તો અમારા હનિષ્કા બેન ઉઠ્યા તો પાછો ચા બનાવ્યો. તો મેન હનિષ્કા ને મમ્મીએ તો ચા પી લીધો. અમારા હનિષ્કાને ચા ને બિસ્કિટ ખાવાનો હોય ને મેન મમ્મીએ ચા પી લીધો. ને પછી મારે બહાર જવાનું હતું એટલે હું તો ગાડીને ચાવી લઈને વહી ગઈ બહાર. મેં કીધું હાલો ક્યાંક આટો મારી આવીને ઘરે આવીને જોયું ને ત્યાં તો શેરીમાં જો ઢોલ નગારા વાગતા હતા. મેં કીધું વાહ વાહ અહીંયા તો જમાવટ એટલે બહુ જમાવટ હતી. જો પૈસા બૈસા ઉડે હે. મેં કીધું હાલો થોડા ઘણા લઈ આવી આપણે ઘટે જ છે પૈસા. પછી એમ થયું નાના થોડા હી મોટા થઈ ગયા ત્યાં જાવું તોય ગાંડા ગણશે કો. અને અમારા હનિષ્કાને જો કેવી મજા આવતી હતી. એને તો જોવું બહુ ગમતું હતું. મેં કીધું હનિષ્કાને તને તો આવું બધું બહુ ગમે ને મોજ પડી ગઈ છે ને તને તો કે હા ફિયા મને તો બહુ મજા આવે છે કે ઘરે લઈને ન જાતા. મેં કાંઈ વાંધો નહીં તું અહીંયા રેન જોયા કર બધું. અમથું તું ઘરમાં કજિયાત કરો છે ને કરતા બાર જ રે જો નાના છોકરાને જોયા. અને પછી જમણવાર ચાલુ થઈ ગયો ને બધાય લાઈનમાં નાના છોકરા ઉભા હતા ને તો મને મારું નાનપણ યાદ આવી ગયું. મેં કીધું અમે થાળીયું લઈ લઈને લાઈનમાં ઉભા રહેતા. કોણ લાઈનમાં ઊભું રહેતું આવી રીતે જરા કોમેન્ટ કરીને કહેજો. પછી મેં અનિષ્કાને કીધું હાલ આપણે સ્કૂટર ઉપર બેહી તું થોડીક મોટી થઈ જાય ને પછી તુંય જાજે જમવા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.